નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો માટે પ્રથમ સામયિક પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે સૌથી મોટો ડર છે કે સાહેબ અત્યાર સુધી કાંઈ કર્યું નહીં, હવે હું કરવું? આર કે પાર, પાસ થવું કે ન થવું, હું કરવું? તો સૌથી પહેલા પાસ થઈ જશો ને થઈ જશો, બસ આટલું કરવાનું છે. પરીક્ષા માટે શું કરવાનું છે એ વિડીયો તમારા માટે ને તમારા માટે. સૌથી પહેલા શરૂઆત કરીએ આઈ એમ પોસિબલ. હું મારાથી અને હું જ કરીશ એવો પહેલો અભિગમ રાખવાનો છે. પ્રથમ પરીક્ષા પાસ કેમ ન થવાય સાહેબ? મારાથી કેમ ન થાય? હું પણ કરી શકીશ. જેવી જેની કેપેસિટી એવી એની મહેનત. પાસ થવા વિદ્યાર્થી મિત્રો પાસ થવાનું જ કરશે, પણ નહીં, આપણે સારા માર્ક લાવવાના રે. એટલે પહેલો અભિગમ ઈ રાખવાનો રહેશે. એના માટે શું કરવાનું છે? તમારા માટે પહેલું, હવે આપણો સિલેબસ કેટલો છે? તો કે ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 8, 9, 13, 14 અને 15. આટલો આપણો સિલેબસ છે. તો આપણે આને જોઈએ તો આને કહેવાય ઇતિહાસ. રેડી? આને આપણે કહીએ છીએ નાગરિક શાસ્ત્ર. અને આ ત્રીજો પોર્શન ને આપણે કહીએ તો આ થઈ જાય આપણા માટે ભૂગોળ. હવે શું કરવાનું છે? આ ચાર ચેપ્ટર માંથી કોઈ પણ બે ચેપ્ટર, તો હું માની લઉં કે ભાઈ પ્રથમ ચેપ્ટર, પહેલું ચેપ્ટર એકદમ ઈઝી છે. એમાં પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, આ બંને. બરાબર? કયો રાજા કયા સમયમાં આવ્યો હતો, એના માટે યુટ્યુબમાં વિડીયો મૂકેલા છે આપણે ચેપ્ટર નંબર 1 ના અને ચેપ્ટર નંબર 2 ના. ચેપ્ટર નંબર 1 માં પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધનો વિડીયો છે. એનો આખું સ્ટ્રક્ચર સમજી લેજો. કઈ સાલમાં આવ્યો હતો, કોને હુમલો કર્યો, કોને કાવતરું રચ્યું, કોને ષડયંત્ર રચ્યું, કેવી રીતે એ હાર્યો અને કેવી રીતે બંગાળમાં પશ્ચિમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો હિસ્સો લઈ લીધો, એ સમજી લેજો. રેડી? એકદમ ઈઝી. બક્સર યુદ્ધ પણ એકદમ પરફેક્ટ થઈ જાય, એકદમ ઈઝી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સામાજિક અસરો, કે સમાજમાં કેવી કેવી અસર ઊભી થઈ, અને આર્થિક અસરો. આવા 4 પ્રશ્ન કરી નાખશો ને એટલે ચેપ્ટર નંબર 1 તમારું ક્લિયર. રેડી? તો આમાંથી એક ચેપ્ટર તમે સિલેક્ટ કર્યું છે. હવે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 2. ઈ લેવું છે તો કે ઈ લઈ લે. ચાલો, એમાં પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ શેની થઈ હતી, એના પરિબળો, આ 3 પ્રશ્ન કરી નાખો એટલે ચેપ્ટર નંબર 2 થઈ જાય ક્લિયર. તો ઇતિહાસમાંથી તમે 2 ચેપ્ટર લઈ લીધા. 4 માંથી 2 ચેપ્ટર પહેલા કરી નાખો, કડકડાટ કરી નાખો. એમાંથી કોઈ પણ પ્રશ્ન જવો જોઈએ નહીં. રેડી? 4 માંથી 2 ચેપ્ટર થઈ ગયા. 4 માંથી 2 ચેપ્ટર થઈ ગયા. હવે આવો નાગરિક શાસ્ત્રની અંદર. તો નાગરિક શાસ્ત્રની અંદર 8મું ચેપ્ટર છે આપણું બંધારણનું. રેડી? તો બંધારણની અંદર શું કરવાનું રહેશે? તો કે આમુકનું મહત્વ કરી નાખો. બંધારણની અંદર કઈ કઈ બાબતો છે કરી નાખો. અથવા તો 9મું ચેપ્ટર કરી નાખો. 9મા ચેપ્ટરની અંદર આપણા જે બંધારણીય ઇલાજનો હક આપેલા છે, આપણી મૂળભૂત ફરજો છે, એ કરી નાખો. આ 2 ચેપ્ટરમાંથી કોઈ પણ એક કરી નાખો. અહીંયા લીધા 2, અહીંયા લીધું ધારો કે 9મું ચેપ્ટર. 9મું ચેપ્ટર લઈ લીધું, એ સિલેક્ટ કરી લીધું. હાલો ભાઈ, હવે વાત આવી ભૂગોળની. તો ભૂગોળમાં એટલો બધો વાંધો આવે નહીં. 13મું ચેપ્ટર જે છે કે ભારતની ભૂસ્તરીય રચના ભૂપૃષ્ઠ ભાગ 1. 14મું ચેપ્ટર ભારત ભૂસ્તરીય રચના ભૂપૃષ્ઠ ભાગ 2. જો આ 13મા ચેપ્ટરમાંથી 3 માંથી પહેલા તો આપણે કેટલા લેવાના છે? તો કે ભૂગોળમાંથી 3 ચેપ્ટર લઈ લેવાના છે. 13મું, 14મું અને 15મું. આ 3 ચેપ્ટર લઈ લેવાના છે. 3 ઈઝી છે. 3 ચેપ્ટર ઈઝી છે. હવે 13મા ચેપ્ટરમાંથી સાહેબ કયા કયા પ્રશ્નો કરવાના છે એ અમને કહી દો પહેલા. તો 13મા ચેપ્ટરમાંથી કયા કયા ચેપ્ટર પ્રશ્નો કરવાના છે? તો પહેલું, પૃથ્વીની રચના, ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. સુએઝ નહેર સર કરી નાખો કે ભાઈ શરૂ થવાથી કયા લાભ થયા. આ 3 પ્રશ્ન કરી નાખો એટલે 13મું ચેપ્ટર થઈ જાય ક્લિયર. બરાબર? એમાં બીજું કઈ જ નથી. એકદમ ઈઝી ચેપ્ટર છે.
વાત કરીએ હવે આપણે 14મું ચેપ્ટર. તો 14મા ચેપ્ટરને આપણે જવા દેવાનું થતું નથી. એનું કારણ શું? બે જ પ્રશ્ન, જમીનના પ્રકાર અને ખડક. હવે આટલું કરવાનું છે. ખડકનું વર્ગીકરણ, જમીનના પ્રકાર, આ બે પ્રશ્ન કરશો એટલે એમાંથી એકાદ સવાલ તો એમાંથી આવશે જ. અથવા તો ખડકનો કોઈ પ્રકાર પૂછી લે અથવા જમીનના પ્રકારમાંથી એકાદ બે પ્રકાર પૂછી લેશે. આમાંથી શોર્ટ ક્વેશ્ચન આવી જાય, લોંગ ક્વેશ્ચન આવી જાય, બધું થઈ જાય. એટલે 13મું અને 14મું ચેપ્ટર આપણે જવા દેવાનું નથી. વાત કરીએ 15મું ચેપ્ટર ભૂગોળનું જ. તો હવે 15મા ચેપ્ટર ભૂગોળ જે છે તો એની અંદર તો કે નદીઓ કીધી સાહેબ, ખાલી નદીઓ છે બધી. ગંગા નદી કરી નાખો, બરાબર, નર્મદા નદી કરી નાખો. પછી બીજો એક સવાલ છે સરોવરની ઉપયોગિતા કરી નાખો. શું પ્રશ્નમાં છે? એકદમ ઈઝી ચેપ્ટર છે. રેડી? ઇતિહાસ અને નાગરિકમાં જે આપણને એમ થાય કે સાહેબ ઇતિહાસમાં કઈ કઈ વસ્તુ યાદ નથી રહેતી, ભૂગોળમાં અમને ક્યારેક ક્યારેક ટ્વિસ્ટ થઈએ છે, આનું આમાં આમાંનું થાય, પણ ભૂગોળ તો એકદમ ઈઝી છે. રેડી? તો આ ત્રણ એક ચેપ્ટરમાંથી એક આપણે જવા દેવાના નથી. આ આપણો પહેલો રેશિયો કે ભાઈ આટલા જ સિલેબસ છે, એમાંથી 15, 13, 14 ને 15 ત્રણે ત્રણ કરવાના છે. આમાંથી કોઈ બી એક ચેપ્ટર સિલેક્ટ કરી લ્યો અને ચારમાંથી કોઈ પણ બે લઈ લ્યો. બરાબર? હું તો કહું છું કે ચોથું ચેપ્ટર હારે હાર લઈ લ્યો. એમાં કઈ જ નથી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો છે બધી, બરાબર, ગાંધીજીએ કેવી પોતાની ભૂમિકા ભજવી હતી, ચોરી ચોરીનો બનાવ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, એકદમ ઈઝી છે ભાઈ. જલિયાવાલા બાગની હત્યાકાંડની વાત કરીએ તો ભાઈ જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કરી દીધી હતી, જેમાં વ્યક્તિને ભાગવાનો મોકો નહોતો મળ્યો. એક બાજુ અવાવરો કૂવો, એક બાજુ નાનકડી દિવાલ, તો વ્યક્તિ ભાગીને પણ જઈ શકતો નહોતો. અંધાધૂંધ ગોળીબારી થઈ ગઈ. એમાં 379 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. એવા નાના નાના મુદ્દાઓ કરી નાખો ને એટલે થઈ જાય. 4 ગુણનો સવાલ હોય કે 3 ગુણનો સવાલ હોય, મોટો જબર ભલે ને હિમાલય જેવડો સવાલ હું કામ રહ્યો, એ ભલે હિમાલય જેવડો સવાલ થાય, આપણને શું વાંધો છે? એનો નાનો કરી નાખો મુદ્દામાં, વાત થઈ એ પૂરી. રેડી? ચાલો, તો આટલા ચેપ્ટર પહેલા કરવાના છે. હવે સાહેબ એના માટે અમને કાંઈક તો કયો, કાંઈક તો મદદ કરો થોડી ઘણી. તો પહેલું મદદ તમારા માટે લઈને આવે છે વિદ્યાકુલ એપ્લિકેશન. આ એપ્લિકેશનમાં આટલા ફાયદા છે. લાઈવ રેકોર્ડિંગ, લેક્ચર્સ, લેક્ચર નોટ્સ, વોટ્સઅપ સપોર્ટ તમારા માટે. હજી તમે નથી જોડાણા, હજી તમારે ભણવું છે, શ્રેષ્ઠ માધ્યમ છે તમારા માટે, તો આજે જ ફોન કરો આ નંબર ઉપર. બીજું, સાહેબ અમારે મટીરિયલ જોવે છે, અમારે ભણવું છે પણ બધું ફ્રીમાં મટીરિયલ જોવે છે. અમારે જો ટેક્સ્ટ બુકે જોવે છે, અમારે સ્ટડી મટીરિયલ જોઈએ છે, અમારે આઈએમપી જોઈએ છે, અને હારે હારે તમે જે આઈએમપી આપો ને એની અમારે પીડીએફ જોઈએ છે. પ્રથમ પરીક્ષામાં અમારે તૈયારી કરવી સાહેબ, ભરપૂર તૈયારી કરશું, પણ અમને કંઈક માધ્યમ જોઈએ છે. બરાબર? માધ્યમ જોઈએ છે, પેપરો જોઈએ છે, પ્રશ્ન આઈએમપી જોઈએ છે. પણ જો પેપર જો તો જોઈએ છે ને, હારે હારે એનું સોલ્યુશન એ જોઈએ છે, બધું જ જોઈએ છે. તો હું કરું તમારા માટે? આની અંદરથી રોજ પેપર સેટનું સોલ્યુશન મળી રહે, તૈયારી કરો, હેતુલક્ષી પ્રશ્નો, પ્રેક્ટિસ એમસીક્યુ આપે છે ચેપ્ટર વાઇઝ. પહેલા સિલેક્ટ કરી લેવાનું ધોરણ કે 9મું ધોરણ, સમાજ વિદ્યા વિષયમાં જાઓ. હવે આ ચેપ્ટરમાંથી મને ચેપ્ટર સિલેક્ટ કરી લ્યો અને પછી એમાંથી હેતુલક્ષી પ્રશ્નની તૈયારી શરૂ કરો. એમાં તમને પ્રેક્ટિસ એમસીક્યુ આપશે કે ભાઈ પ્રશ્ન એક મુકાય, એમાં 4 ઓપ્શન પૂછે, એક ક્લિક કરો એટલે ખબર પડી કેટલી સેકન્ડમાં તમે જવાબ આપી શકો છો. એનો સાચો ખોટો જવાબ પણ આવશે, અને હારે હારે સાચો ખોટો જવાબ તો આવશે, હારે હારે ઈ પ્રશ્ન જે છે એ ખોટો છે કે નહીં એ પણ જવાબ આવી જાય. તો આજે જ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા માટે, તમારા માટે ને તમારા માટે. હવે વાત કરીએ આપણે. તો સાહેબ અમને તૈયારી શાથી શરૂ કરવી? તૈયારી શરૂ ક્યાંથી કરવી? તો પહેલું વિભાગ ડી લઈ લેવાનો. વિભાગ ડી લઈ લેવાનો. વિભાગ ડી ની અંદર 4 ગુણના પ્રશ્નો હોય ને એ પહેલા કરવાના. 4 ગુણના પ્રશ્નો લઈને બેસી જાઓ. મેં કીધું એમ, કયું ચેપ્ટર? પહેલું, બીજું, 9, 13, 14, 15. પહેલા આટલા શરૂ કરી દો. પહેલા બસ સૌથી પહેલા શરૂઆત કરી દો તૈયારી. અને ઈ પહેલા લક્ષ્ય બનાવી નાખો કે ભાઈ સાહેબ મારા
આટલું કરવાનું છે સાહેબ, મારે આટલા માર્ક લાવવાના છે, 50 માર્કનું પેપર છે તો મારે આટલા માર્ક લાવવાના, એ લક્ષ્ય તમારું નક્કી કરી નાખો. બીજું, તહેવારો અને બિનજરૂરી સમય એ બગાડવાનું બંધ કરી દો. કારણ કે હવે તમારી પાસે ખૂબ ઓછા દિવસ છે. હવે ઓછા દિવસમાં આપણી પાસે વિષય કેટલા છે, કેટલા કેટલા ચેપ્ટરો છે, એ બધાનું આયોજન કરો, ટાઈમ ટેબલ બનાવો કે ભાઈ એક દિવસમાં મારે આટલા ચેપ્ટર વાંચવાના છે, તો જ હું સક્સેસ જઈશ, તો જ મારી પાસે સારો પરિણામ આવશે. મારી પાસે ઇતિહાસના 2 ચેપ્ટર છે, નાગરિકનું 1 છે, ભૂગોળ 3 છે. આટલા ચેપ્ટર કરી નાખો. આનો વિભાગ ડી, પછી સી લઈ લ્યો, પછી લઈ લ્યો બી. આ 3 થઈ જાય ને એટલે હેતુલક્ષીની જરૂર પડશે નહીં. હેતુલક્ષીની જરૂર પડશે નહીં. આ 3 ચેપ્ટર થઈ ગયા. આ 3 ચેપ્ટર થઈ ગયા. હવે મારી પાસે સમય વધ્યો સાહેબ. સમય તો કે મારી પાસે બાકી રહ્યો છે. આ ચેપ્ટર થઈ ગયા. તો હવે આપણે કયા ચેપ્ટર કરવાના છે બાકી વધેલા? તો એની અંદર 3 લઈ લો, 4 લઈ લો, 8 લઈ લો. હવે આ 3 જ ચેપ્ટર બાકી રહ્યા છે. રેડી? તો આ 3 ચેપ્ટર કરવાના જ છે, પણ પછીથી. પહેલા ઓલા બધા ચેપ્ટર. બરાબર? હવે આની અંદર પણ વિભાગ ડી એના 4 ગુણના પ્રશ્નો કરો, પછી લ્યો વિભાગ સી, પછી કરો વિભાગ બી. સાહેબ આમ જ કેમ? તો કે 4 ગુણનો પ્રશ્ન કર ને બેટા પહેલા, તો તારે પછી વિભાગ બી નો કરીને અથવા થોડો ઓછો સમય મળે તો પણ ચાલે. કારણ કે મોટો સવાલ થઈએ પછી એમાંથી ભલે ને નાનો સવાલ પૂછે, અરે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે, આપણને શું ફરક પડે? બરાબર ને ભાઈ? વિભાગ ડી જે છે, વિભાગ ડી છે એ પહેલા કરી નાખવાનો, પછી સી, બી અને પછી એ લઈને બેસવાનું. આવી રીતે આયોજન કરશો એટલે ચોક્કસ થઈ જશે. બરાબર? સફળતા તમારા ચરણોમાં જ છે. બસ તૈયારી કરી દો, મહેનત શરૂ કરી દો અને લક્ષ્યાંક તરફ તમારે આગળ વધો. મહેનત કરો, જબરજસ્ત માર્ક આવશે. ફરીવાર નવા વિડીયો સાથે લઈને આવશું. ત્યાં સુધી વિરામ. બાય બાય. ટેક કેર. જય હિન્દ, જય ભારત.